જોજો આરામથી. આપ જોઈ રહ્યા છો આ સાગવાડીની સોસાયટી, જે સાગવાડીની કાળિયાબીડની પ્રથમ દસ્તાવેજવાળી સોસાયટી કહેવાય, કે જે સોસાયટીની અંદર અત્યારે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને કેર સમારા પાણી છે. રહેવાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે અને આનો કોઈ કુદરતી નિકાલ નથી. જે નદી આવે છે એ શેત્રુંજીની જેમ નદી આવે છે, એનો કોઈ નિકાલ નથી અને તંત્ર પણ આની કોઈ કાળજી લેવા માગતું નથી. આનું કારણ શું છે એ કાંઈ ખબર નથી. રાજકીય અને તંત્રની શું બેદરકારી છે અથવા શું મિલીભગત છે એ પણ રહેવાસીઓમાં પ્રશ્ન થયો છે. કારણ કે હાલની જે હાલત છે એ હાલત જોતા એવું લાગે છે કે રાજકીય અને તંત્ર એ બેયની મિલીભગત હોવાના નાતે જ અત્યારે રહેવાસીઓ છે એ દુઃખી થઈ રહ્યા છે અને બધાના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. આ તમે હાલત જોઈ શકો છો, કમર સમા કેર સમાના પાણી છે. આ પાણીની અંદર અત્યારે આમ જુઓ તમે, નદીની જેમ પાણી આવી રહ્યું છે. આમાં કાંઈ ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે. જુઓ તમે, ચારે બાજુ ઘરની બહાર બધા ઊભા છે કે ભાઈ ક્યારે કંટ્રોલની ટીમ આવે અને આનો પાણીનો નિકાલ આવે. પાણીના નિકાલ માટે કોઈ પ્રશ્ન નથી. સાગવાડીની રહેવાસીઓ એટલી ત્રાહિમામ થઈ ગઈ છે કે આમાં તંત્ર અને રાજકારણની મિલીભગત હોય એવું લાગી રહ્યું છે. આ મિલીભગતમાં રહેવાસીઓ એટલા બધા હેરાન થઈ રહ્યા છે કે જેની કોઈ સીમા નથી. આપ જોઈ રહ્યો, લાખો રૂપિયાની ઘરવખરી છે એ બધાની નુકસાન પામી રહી છે. આ ગાડીનું ટાયર જુઓ તમે, અડધી ગાડી ડૂબી ગઈ છે. અને તમને હું બતાડું કે આ લોકોએ તંત્રએ એક લાઈન નાખી છે, પાઇપલાઇન. એ પણ તમે જુઓ, એ દેખાતી નથી કે પાઇપલાઇનમાં પાણી જાય છે કે નથી. સાગવાડી કાળિયાબીડ સાગવાડીમાં પ્રથમ વરસાદ વખતે આપણે મહાનગરપાલિકા અને કોર્પોરેટરોને જાણ કરેલી હતી કે સાગવાડીના પ્રથમ વરસાદ વખતે નદીની જેમ પાણી આવતું હોય જેને નદીની જેમ કાઢવા માટે આપણે રજૂઆત કરેલી હતી. આજે જ સવારે અધિકારીઓ આવ્યા હતા અને તાત્કાલિક નિરાકરણ માટેનું આપણને આશ્વાસન આપેલું હતું. અને આજે જ તે આ કુદરતી વરસાદ છે, વરસાદ ત્યારે તીવ્ર. આ તમે ઘરમાં પાણી કરી ગયા છે. આ જુઓ તમે, અત્યારે ગોઠણ સમાના પાણીમાં સાગવાડીના રહેવાસીઓ અત્યારે એવા ત્રાહિમામ થઈ રહ્યા છે. આ શહેરની અંદર તમે જુઓ કે હલ્લાબોલ થઈ રહ્યો છે. સાગવાડીના રહેવાસીઓને હલ્લાબોલ થઈ રહ્યો છે કે આને શું કરવું, એનો નિકાલ નથી. ત્યારે આ તંત્ર અને બેરું તંત્ર તો શું કરે છે એ ખબર નથી પડતી. આ 15 વર્ષ જૂનો પ્રશ્ન છે. આ 15 વર્ષ જૂના પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી. ચારે બાજુના દિવાલ જુઓ, ચારે બાજુના રોડ જુઓ, બધાના રોડ ભરાઈ ગયા છે. હું તમને આગળ લઈ જાઉં છું, આગળનો હું રસ્તો તમને બતાડું છું કે આગળના રોડ ઉપર પણ તમે જુઓ કે દરેકના ઘરોની અંદર કેટલા પાણી. હું તમને ત્યાં બીજું ઘર છે, આ બીજા ઘરમાં પણ તમે જુઓ કે તંત્ર 15 વર્ષ, છેલ્લા 15 વર્ષથી સાગવાડીની અંદર પ્રથમ દસ્તાવેજવાળી જે સોસાયટી કહેવાય છે, આમ જુઓ તમે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે. શું કેવું છે તમારું? કેટલા વર્ષથી આપણે પ્રોબ્લેમ છે? આ આપણે સાગવાડીમાં કેટલા વર્ષથી પ્રોબ્લેમ છે? હા, દર વર્ષે આપણે પાણી ભરાવાની તકલીફ છે.
કેટલી નુકસાની જાય છે તમારે? જો તમે રૂમની અંદર પાણી જાય છે, આ રહેવાસીઓના પ્રશ્નો છે, આ રહેવાસીઓના પ્રશ્નો છે, તમને હું આગળ પણ લઈ જઈ રહ્યો છું. આ તમે જુઓ, અત્યારે જોઈ રહ્યા છો આ પ્રશ્ન. જુઓ અહીંયા બાજુમાં પણ જુઓ તમે, બધા ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે. આગળ પણ હું તમને લઈ જાઉં છું. આ સાગવાડીનો જૂનો વિસ્તાર, 15 વર્ષ જૂની, જે કાળિયા બીજની પ્રથમ દસ્તાવેજવાળી સોસાયટી કહેવાય છે, એ સોસાયટીની હાલત જુઓ. આ જો વિસ્તારના રહેવાસીઓ આગળ પતરા નાખેલા છે. આ તમે જોઈ રહ્યા છો, આ પતરા છે કે જે પાણી ઘરમાં ન આવે. આ ઘરમાં ન આવે એવા પતરા નાખેલા હોવા છતાં પણ હું તમને અંદર ઘરનો દરવાજો ખોલીને બતાડું છું. આ જુઓ તમે, ઘરનો દરવાજો ખોલીને પતરા નાખેલા હોવા છતાં પણ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. આમ જુઓ તમે, જુઓ રહેવાસીઓ કેવી મહેનત કરી રહ્યા છે. ગાડી તમે જોઈ શકો છો, ગાડી અડધી ડૂબેલી દેખાય છે. આ છે સાગવાડી. જુઓ તમે, રહેવાસીઓ કેવી મહેનત કરે છે. પોતાના ઘરની લાખો રૂપિયાની ઘરવખરી બચાવવા માટે થઈને કેવી મહેનત કરી રહ્યા છે. આમ જુઓ તમે, કેટલા વર્ષોથી પ્રોબ્લેમ છે. આપણે 15 વર્ષથી પ્રોબ્લેમ છે.